દર્શનભાઈ પંડ્યા યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ અવશ્ય કરશો। 2025નો અમારો પ્રથમ વિડીયો છે, તો આવા ધાર્મિક વિડીયા આ ચેનલ પર મુકાતા રહેશે। જો તમને સારા લાગે તો આ ચેનલને સબસ્ક્રાઇબ શેર અને લાઇક પણ કરશો। તો આજે આપણે જોઈશું શું શિવલિંગ કિરણોત્સર્ગી છે, એટલે કે શિવલિંગનું મહત્વ। તો ચાલો જોઈએ આ વિડીયો। ભારતનો રેડિયો પ્રવૃત્તિનો નકશો ઉપાડો, તમે આશ્ચર્યચકિત થઈ જશો। ભારત સરકારના ન્યુક્લિયર રિએક્ટર સિવાય તમામ જ્યોતિર્લિંગના સ્થળોએ સૌથી વધુ રેડિયેશન જોવા મળે છે। શિવલિંગ એ બીજું કંઈ નથી પરંતુ પરમાણુ રિએક્ટર છે, તેથી જ તેમને જળ ચઢાવવામાં આવે છે જેથી તેઓ શાંત રહે। મહાદેવના તમામ પ્રિય પદાર્થો જેમ કે બિલ્વપત્ર, આકમંડ, ધતુરા, ગુદાળ વગેરે તમામ પરમાણુ ઉર્જા પલાળનાર છે, કારણ કે શિવલિંગ પરનું પાણી પણ રિએક્ટિવ બની જાય છે। તેથી જ ડ્રેનેજ ટ્યુબને ઓળંગવામાં આવતી નથી। ભાભા એટોમિક રિએક્ટરની ડિઝાઇન પણ શિવલિંગ જેવી છે। નદીના વહેતા પાણીની સાથે શિવલિંગ પર ચઢાવેલું જળ દવાનું રૂપ ધારણ કરે છે। તેથી જ આપણા પૂર્વજો કહેતા હતા કે મહાદેવ શિવશંકર ગુસ્સે થશે તો સર્વનાશ આવશે। નોંધ લો કે આપણી પરંપરાઓ પાછળ કેટલું ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે। તો ત્યારબાદ જોઈશું આપણે જે સંસ્કૃતિના ગર્ભમાંથી જન્મ લીધો છે તે સનાતન છે। વિજ્ઞાનને પરંપરાઓના મૂળ તરીકે પહેરવામાં આવ્યું છે, જેથી તે એક વલણ બની જાય અને આપણે ભારતીયોએ હંમેશા વૈજ્ઞાનિક જીવન જીવવું જોઈએ। તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એવા મહત્ત્વના શિવ મંદિરો છે જે કેદારનાથથી રામેશ્વરમ સુધી એક જ સીધી રેખામાં બનેલા છે। આશ્ચર્ય થાય છે કે આપણા પૂર્વજો પાસે કેવું વિજ્ઞાન અને ટેકનોલોજી હતી જે આપણે આજ સુધી સમજી શક્યા નથી। ઉત્તરાખંડનું કેદારનાથ, તેલંગાણાનું કલેશ્વરમ, આંધ્રપ્રદેશનું કલહસ્તી, તમિલનાડુનું એકમ્બરેશ્વરમ, ચિદમ્બરમ અને છેલ્લે રામેશ્વરમ મંદિરો રેખાંશની ભૌગોલિક સીધી રેખામાં બાંધવામાં આવ્યા છે। આ તમામ મંદિરો પ્રકૃતિના 5 તત્વોમાં લિંગ અભિવ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, જેને આપણે સામાન્ય ભાષામાં પંચભૂત કહીએ છીએ। પંચભૂત એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને અવકાશ। આ 5 તત્વોના આધારે આ 5 શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે। તિરુવનાઈકવાલ મંદિરમાં પાણીનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે। અગ્નિને તિરુવન્નામલાઈમાં દર્શાવવામાં આવે છે। પવન કાલહસ્તીમાં રજૂ થાય છે। કાંચીપુરમ અને અંતમાં પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે। ચિદમ્બરમ મંદિરમાં અવકાશ કે આકાશનું પ્રતિનિધિત્વ થાય છે। આ 5 મંદિરો વાસ્તુ, વિજ્ઞાન, વેદોના અદ્ભુત મેળાવડાને દર્શાવે છે। આ મંદિરો ભૌગોલિક રીતે પણ વિશિષ્ટ છે। આ 5 મંદિરો યોગ વિજ્ઞાન અનુસાર બાંધવામાં આવ્યા હતા અને એકબીજા સાથે ચોક્કસ ભૌગોલિક સંરેખણમાં મૂકવામાં આવ્યા છે। આની પાછળ કંઈક વિજ્ઞાન હોવું જોઈએ જે માનવ શરીર પર અસર કરે। આ મંદિરો લગભગ 5000 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યા હતા, જ્યારે તે સ્થાનોના અક્ષાંશ અને રેખાંશને માપવા માટે કોઈ સેટેલાઇટ તકનીક ઉપલબ્ધ ન હતી। તો પછી આટલી સચોટ રીતે 5 મંદિરો કેવી રીતે સ્થાપિત કરવામાં આવ્યા? જવાબ ફક્ત ભગવાન જ જાણે છે। કેદારનાથ અને રામેશ્વરમ વચ્ચેનું અંતર 2383 કિલોમીટરનું છે, પરંતુ આ તમામ મંદિરો લગભગ એક જ સમાંતર રેખામાં છે। છેવટે હજારો વર્ષો પહેલાં કઈ તકનીકનો ઉપયોગ કરીને આ મંદિરો સમાંતર રેખામાં બનાવવામાં આવ્યા હતા તે હજી પણ રહસ્ય છે। શ્રી કાલહસ્તી મંદિરમાં ઝગમગતો દીવો દર્શાવે છે કે તે હવાનું તત્વ છે। તિરુવન્નિકા મંદિરમાં આંતરિક ઉચ્ચ પ્રદેશમાં પાણીનું ઝરણું દર્શાવે છે કે તે પાણીનું તત્વ છે। અન્નામલાઈ ટેકરી પરનો વિશાળ દીવો દર્શાવે છે કે તે અગ્નિ તત્વ છે। કાંચીપુરમની રેતીનું સ્વતત્વ બતાવે છે કે તે પૃથ્વી તત્વ છે અને ચિદમ્બરમની નિરાકાર અવસ્થા ઈશ્વરની નિરાકાર એટલે કે આકાશ તત્વ દર્શાવે છે।
હવે તે આશ્ચર્યજનક નથી કે બ્રહ્માંડના 5 તત્વોનું પ્રતિનિધિત્વ કરતી 5 જાતિઓ સદીઓ પહેલાં સમાન લાઇનમાં સ્થાપિત કરવામાં આવી છે. આપણા પૂર્વજોના જ્ઞાન અને બુદ્ધિમત્તા પર આપણને ગર્વ હોવો જોઈએ કે તેમની પાસે વિજ્ઞાન અને ટેકનોલોજી હતી જેને આધુનિક વિજ્ઞાન પણ પારખી શકતું નથી. એવું માનવામાં આવે છે કે માત્ર આ 5 મંદિરો જ નહીં પરંતુ આ લાઇનમાં એવા ઘણા મંદિર હશે જે કેદારનાથથી રામેશ્વરમ સુધી એક સીધી રેખામાં આવે છે. આ રેખાને શિવશક્તિ અક્ષરેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. કદાચ આ બધા મંદિરો કૈલાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, જેનો જવાબ ફક્ત ભગવાન શિવ જ જાણે છે. અદ્ભુત વાત મહાકાલ ઉજ્જૈનના બાકી રહેલા જ્યોતિર્લિંગો વચ્ચેનો સંબંધ એટલે કે અંતર જોઈશું. ઉજ્જૈનથી સોમનાથ 777 કિલોમીટર, ઉજ્જૈનથી ઓમકારેશ્વર 111 કિલોમીટર, ઉજ્જૈનથી ભીમાશંકર 666 કિલોમીટર, ઉજ્જૈનથી કાશી વિશ્વનાથ 999 કિલોમીટર, ઉજ્જૈનથી મલ્લિકાર્જુન 999 કિલોમીટર, ઉજ્જૈનથી કેદારનાથ 888 કિલોમીટર, ઉજ્જૈનથી ત્રંબકેશ્વર 555 કિલોમીટર, ઉજ્જૈનથી બૈજનાથ 999 કિલોમીટર, ઉજ્જૈનથી રામેશ્વરમ 1999 કિલોમીટર, ઉજ્જૈનથી દૂષણેશ્વર 555 કિલોમીટર. હિન્દુ ધર્મમાં કારણ વગર કંઈ થતું નથી. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને તમારા મનગમતા કન્ટેન્ટ વિડીયો ઉજ્જૈનને પૃથ્વીનું કેન્દ્ર માનવામાં આવે છે, જેને સનાતન ધર્મમાં હજારો વર્ષોથી માનવામાં આવે છે. તેથી ઉજ્જૈનમાં આશરે 2050 વર્ષ પહેલાં સૂર્ય અને જ્યોતિષની ગણતરી માટે માનવ સર્જિત સાધનો બનાવવામાં આવ્યા છે. અને જ્યારે 100 વર્ષ પહેલાં અંગ્રેજ વૈજ્ઞાનિક દ્વારા પૃથ્વી પરની કાલ્પનિક રેખાની રચના કરવામાં આવી ત્યારે તેનો મધ્ય ભાગ ઉજ્જૈનનો હોવાનું બહાર આવ્યું. આજે પણ વૈજ્ઞાનિકો સૂર્ય અને અવકાશની માહિતી માટે ઉજ્જૈનમાં આવે છે. તો મિત્રો, આ વિડીયોની માહિતી તમને જો સારી લાગી હોય તો તમારા સગાવાલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો, જેમાં આપને કયા કન્ટેન્ટ વિશે વિડીયો જોવા છે તે પ્રકારની માહિતી અમને આપશો તો અમે એ પ્રકારના કન્ટેન્ટ વિડીયો બનાવી શકીએ. થેન્ક યુ. આભાર. રામ રામ.